हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો નાસ્તો। તો ઝટપટ બની જતો આ નવો નાસ્તો 15 મિનિટમાં। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન પહેલાથી મળતી રહે। તો આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં કે તમે બ્રેકફાસ્ટ માટે કે તમે ચા નાસ્તા સાથે લઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને ફટાફટ બનીને રેડી થઈ જાય છે। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। મમરાનો આ નવો નાસ્તો। તો આપણે એક મોટા બાઉલમાં આપણે 2 વાટકી મમરા એડ કરીશું અને મમરાને આપણે પલાળી દઈશું। તો તેમાં પાણી એડ કરી અને આપણે મમરાને 10 મિનિટ માટે પલાળીને સાઈડમાં મૂકીશું। એક મોટા વાસણમાં 1 વાટકી સૂજી, જે આપણે નોર્મલ વાપરીએ છીએ, તે એડ કરીશું અને 1 કપ ભરીને મોરી કે ખાટી તમે કોઈ પણ છાશ એડ કરી શકો છો। તો થોડી એવી છાશ એડ કરી અને સૂજીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે બધી જ છાશ એડ કરી લઈશું અને મિક્સ કરીશું। તો હવે આપણે વેજીટેબલ્સ એડ કરીશું। તો હેલ્ધી એવો આપણો નાસ્તો છે, તો આપણે તેને ડુંગળી, ટમેટો, કેપ્સિકમ, આદુ, લસણને આ રીતે કટ કરી અને આપણે ચોપરમાં એડ કરીશું અને એકદમ સરસ એવું ઝીણું ઝીણું ચોપ કરી લઈશું। તો આપણે પહેલાં ટામેટુંને એકદમ સરસ રીતે ચોપ કરી લેવાનું છે, ઝીણું ઝીણું। તો તમે જોઈ શકો છો કે ટમાટર એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। તો હવે આપણે ડુંગળી, કેપ્સિકમ અને લસણની કળીઓ એડ કરી અને એકદમ સરસ રીતે તેને પણ ઝીણું એવું ચોપ કરી લઈશું। જો તમારી પાસે ચોપર ના હોય તો તમે તેને હાથેથી કટ કરી ઝીણું ઝીણું અને એડ કરી શકો છો। તો બધું જ એકદમ સરસ રીતે એકદમ સરસ રીતે આપણે ચોપ કરી લીધું છે। તો આપણે તેને ડીશમાં કાઢી લઈશું અને જે આદું હતું તેને એકદમ સરસ રીતે છેણીની મદદથી છેણી લઈશું। તો તમે જોઈ શકો છો કે સૂજી પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને મમરા પણ એકદમ સરસ રીતે સોફ્ટ એવા થઈ ગયા છે। તો હવે આપણે મિક્સર જારમાં મમરાને એડ કરીશું। તો પાણી એકદમ સરસ રીતે નિતારી અને મમરાને એડ કરવાના છે। ત્યારબાદ આપણે સૂજી અને છાશની પેસ્ટ કરી હતી એને એડ કરીશું તેમાં અને હવે એ મિક્સર જારમાં પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે સ્મૂથ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો આપણે એક મોટા બાઉલમાં આપણે પેસ્ટ એડ કરીશું, વેજીટેબલ્સ એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે 1 ચમચી આપણે બેકિંગ સોડા એડ કરીશું અને લીંબુથી તેને એક્ટિવેટ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મારી બાજુમાં ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકી દીધી છે। તો હવે આપણે તેમાં બેટર એડ કરીશું અને આ નાસ્તો એકદમ હેલ્ધી એવો બનીને રેડી થાય છે। બાળકોને ખૂબ જ ટેસ્ટી એવો લાગશે। તો આ રીતે નોનસ્ટિક પેનમાં બેટર એડ કરી અને તેને કૂક થવા દેવાનું છે। તો ત્યારબાદ આપણે તેને તેલથી સ્પ્રેડ કરી અને અલટ પલટ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે શેકી લેવાનો છે આ પૂડો। તો ખૂબ જ ટેસ્ટી એવો આ પૂડો બનીને રેડી થઈ ગયો છે। આ નવો નાસ્તો મમરાનો ખૂબ જ ટેસ્ટી એવો અને ખૂબ જ એકદમ હેલ્ધી એવો લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થાય આપણે હાઈ ટુ લો ફ્લેમ પર તેને શેકી લેવાના છે આ રીતે। અને બીજો પણ આ રીતે પૂડો આપણે શેકી લઈશું। તો ખૂબ જ
ઝડપથી અને ફટાફટ બની જતો આ નાસ્તો તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો બધા જ પૂડાને આ રીતે આપણે બનાવી લીધા છે. તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ. આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ અલગ રીતે આ નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. તો આવા વિડીયો સાથે આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર. અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા આપણા આ પુલડા બનીને રેડી થયા છે. તો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થાય છે. તો આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બધાને બાય બાય.